નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેટવર્કિંગ 1 ડેટા લિંક લેયર માં આપણે લાસ્ટ ટાઈમ સર્વિસીસ ઓફ ડેટા લિંક લેયર, એરર ડિટેક્શન્સ, ટાઈપ્સ ઓફ એરર, બરાબર આ બધાનું આપણે સ્ટડી કર્યું છે. એમાં આપણે વાત કરી હતી સર્વિસીસ ઓફ ડેટા લિંક લેયર્સમાં ફ્રેમિંગ એન્ડ લિંક એક્સેસ, રિલાયબલ ડિલિવરી, ફ્લો કંટ્રોલ્સ, એરર ડિટેક્શન્સ, એરર કરેક્શન્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. તો ફ્રેમિંગ આપણે કોને કહેતા હતા? એક એવા એન્કેપ્સ્યુલેટ પ્રોટોકોલ ઓફ ધ ફ્રેમ વિથ ધ લેયર ફ્રેમ ટ્રાન્ઝેક્શન એક્રોસ ધ લિંક. કે કોઈ પણ ડેટાનું ટ્રાન્ઝેક્શન ફ્રેમ એ પ્રોટોકોલ્સની મદદથી ડેટાનું એન્કેપ્સ્યુલેશન કરે છે. એના પછી આપણે રિલાયબલ ડિલિવરીની વાત કરી હતી કે રિલાયબલ ડિલિવરી એ ટ્રાન્સમિટ ધ નેટવર્ક લેયર ડાયાગ્રામ વિધાઉટ એની એરર્સ, કે કોઈ પણ એરર વગર આ ડેટા લિંક લેયર્સ એ નેટવર્ક લેયરમાં ડેટાનું ટ્રાન્સમિશન કરે છે, જેને રિલાયબલ ડિલિવરી કહી શકાય. શું કહી શકાય? રિલાયબલ ડિલિવરી. એના પછી આપણે વાત કરી હતી ફ્લો કંટ્રોલ્સ. તો ફ્લો કંટ્રોલ્સ કોને કહી શકાય? તો રિસીવિંગ નોડ કેન બી રિસીવ ધ ફ્રેમ એટ ધ ફાસ્ટર રેટ દેન ઇટ કેન પ્રોસેસ ધ ફ્રેમ. કે ફાસ્ટર રેટમાં પ્રોસેસ કરે છે ફ્રેમનું. ધીસ ઇઝ નોન એઝ ફ્લો કંટ્રોલ. એને શું કહેતા હતા આપણે? ફ્લો કંટ્રોલ કહેતા હતા. એના પછી આપણે વાત કરી એરર ડિટેક્શન્સ, કે સિંગલ એટેન્શન નોઇઝ ડેટા લિંક લેયર પ્રોવાઇડ્સ ધેટ મિકેનિઝમ્સ ડિટેક્ટ વન ઓર મોર એરર્સ. એક કરતા વધારે એરર્સ ડેટા ટ્રાન્સમિશન પ્રોટોકોલ્સ પ્રોવાઈડ કરે છે. સિંગલ એટેન્શન નોઇઝ, જેને આપણે એરર ડિટેક્શન્સ કહેતા હતા. શું કહેતા હતા? એરર ડિટેક્શન્સ. એરર કરેક્શન્સ કોને કહેતા હતા? કે એરર કરેક્શન્સ ઇઝ ધ સિમિલર ઓફ એરર ડિટેક્શન્સ. એરર કરેક્શન્સ એ એરર ડિટેક્શન્સના સિમિલર છે, બરાબર. કે જે શું કરે છે? રિસીવિંગ નોડ નોટ ઓનલી એરર્સ ડિટેક્ટ. જે રિસીવિંગ નોડ એકલું એરરને ડિટેક્ટ નથી કરતું, પણ ઘણીવાર ફ્રેમ પણ એરર્સને ડિટેક્ટ કરે છે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ એરર ડિટેક્ટ કરેક્શન્સ. હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સની વાત કરી હતી કે બંને નોડ્સ સેમ ટાઈમે ડેટા ટ્રાન્સમિટ કરે છે, બરાબર. ધીસ ઇઝ નોન એઝ ફૂલ ડુપ્લેક્સ. અને હાફ ડુપ્લેક્સ કોને કહી શકાય? કે એક જ ટાઈમ પર એક જ નોડ ડેટાને ટ્રાન્સમિટ કરે છે, જેને આપણે હાફ ડુપ્લેક્સ કહેતા. એના પછી આપણે વાત કરી હતી એરર ડિટેક્શન્સની, કે જેમાં સિંગલ બીટ એરર અને બસ્ટ એરર્સની વાત કરી હતી. ટાઈપ્સ ઓફ એરર્સ, સિંગલ બીટ એરર અને બસ્ટ એરર. તો સિંગલ બીટ એરર્સ કોને કહેતા હતા? કે જેની રેન્જ ડેટા કેન બી ચેન્જ ધ યુનિટ 1 to 0 એન્ડ 0 to 1 હોય, એને સિંગલ બીટ કહેતા હતા. જ્યારે બીટ્સ એરર કોને કહેતા હતા? બસ્ટ એરર, કે જેની રેન્જ 1 to 0 to 1 અને 1 to 0 નોન એઝ બસ્ટ એરર, બરાબર. 2 or more બીટ ચેન્જ, જેમાં સિંગલ બીટમાં ચેન્જ ઓનલી સિંગલ બીટ, જ્યારે બસ્ટ એરરમાં 2 or more બીટ કેન બી ચેન્જ. એક કરતા વધારે બીટ ચેન્જ કરો છો. ધીસ ઇઝ નોન એઝ બસ્ટ એરર. એને શું કહેતા હતા? બસ્ટ એરર કહેતા. એના પછી આપણે વાત કરવાની હતી એરર ડિટેક્શન્સ ટેકનિક્સ, બરાબર. એમાંનું આપણે બે કમ્પ્લીટ કર્યા હતા. કયા? એક સિંગલ પાર્ટી ચેક અને એક છે 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક, બરાબર. સિંગલ પાર્ટી ચેક કોને કહેવાય? 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક કોને કહેવાય? બરાબર.
તો એની 4 ટાઈપ્સની ટેકનિક્સ છે એરર ડિટેક્શન ટેકનિક. કઈ છે? તો એક તો સિંગલ પાર્ટી ચેક, બીજી છે 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક, થર્ડ વન છે ચેકસમ અને ફોર્થ વન છે સાયકલ રિડન્ડન્સી ચેક. બરાબર. તો એમાંની પહેલી સિંગલ પાર્ટી ચેક અને 2 ડાયમેન્શનલ પાર્ટી ચેકની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી છે. બરાબર. તો ફરીવાર એકવાર કહી દઉં શોર્ટમાં કે સિંગલ પાર્ટી ચેક કોને કહેવાય? કે સિંગલ પાર્ટી ચેકિંગ મિકેનિઝમ ઇઝ ઇનએક્સપેન્સિવ ડિટેક્ટ એરર, જે એરરનું ઇનએક્સપેન્સિવ ડિટેક્શન્સ કરે છે. ધીસ ઇઝ નોન એઝ સિંગલ પાર્ટી ચેક્સ. અને 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક્સ કોને કહેવાય? તો કે જે એરર્સ પાર્ટી ચેક્સ એના ઓર્ગેનાઇઝેશન્સના ડેટા ટેબલ ફોર્મ રીતે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે. શું કરે છે? 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક ઓર્ગેનાઇઝ ધ ડેટા ફ્રોમ ટેબલ, જે ડેટાનું ઓર્ગેનાઇઝ કરે છે ટેબલ ફોર્મમાં, એનું પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરે છે. ધીસ ઇઝ નોન એઝ 2 ડાયમેન્શનલ પાર્ટી ચેક્સ એરર્સ કહી શકાય. બરાબર. તો આટલું આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. બરાબર. એને મેં તમને શોર્ટમાં કહી દીધું. બરાબર. હવે નાઉ સી હિયર, ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ડ્રોબેક ઓફ 2D પાર્ટી ચેક્સ. બરાબર. તો 2D પાર્ટી ચેક્સ એ શું કામ કરે છે? બરાબર. તો એની વાત કરીએ. ઇફ 2 bits 1 data unit are corrupted and 2 bits exactly the same positions. 2 bit જે છે એ કરપ્ટ કરે છે યુનિટમાંથી, અને 2 bit જે છે એ એક જ પોઝિશન્સ ઉપર બીજા બિટ્સમાં લે છે. બરાબર. are also corrupted, then 2 party checker will not able to detect the error. બરાબર. 2D પાર્ટી શું કરે? ચેક will not able to detect error. બરાબર. તો એવી જે એરર ડિટેક્શન્સ છે એને 2D એરર્સ કહી શકાય. શું કહી શકાય? 2D એરર્સ કહી શકાય. શું કહ્યું? કે જે ડેટા યુનિટ છે એ શું કહે છે? ઇફ 2 bits in 1 data, એક ડેટામાંથી જે 2 બીટ છે એ કરપ્ટ થઈ જાય, અને 2 બીટ એક્ઝેક્ટલી એટ ધ સેમ પોઝિશન્સ, જે 2 બીટ કરપ્ટ થઈ ગયા છે એ બીજા કોઈ ડેટાની અંદર સેમ પોઝિશન્સ લે અને ત્યાંથી કરપ્ટ થયા, એવા જે ટેબલ ચેકર પાર્ટી છે એને 2D એરર ડિટેક્શન્સ કહી શકાય. શું કહી શકાય? 2D પાર્ટી એરર ડિટેક્શન્સ. બરાબર. એટલે કહ્યું કે 2 bits in 1 data unit are corrupted and 2 bits exactly the same positions in another data unit also corrupted. બરાબર. તો એમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો કે ભાઈ 2D પાર્ટી ચેક્સ કોને કહી શકે. આગળ વાત કરીએ 2D પાર્ટી ચેક્સમાં. This technique cannot be used detect the 4 bit errors or more in same case. શું કહે છે? This technique cannot be used. આ ટેકનિક ક્યાં યુઝ નથી થતી? કે 4 bits error અથવા more in same class. બરાબર. એના કરતા બી ઘણા બધા એક જેવા ક્લાસ હોય 4 bits એરર્સના, એ ટાઈમે તમે આ 2D પાર્ટીનો યુઝ કરી નથી શકતા 4 bitsમાં. એટલે કે ધીસ ટેકનિક્સ cannot be used to detect the 4 bit error or more in some classes. બરાબર. એક કરતા વધારે ક્લાસીસમાં 4 bits error હોય ત્યારે તમે 2D પાર્ટી ચેકર યુઝ નથી કરી. બરાબર. તો એના પછી વાત કરીએ આપણે ચેકસમની. ચેકસમ શું કામ કરે છે? ચેકસમ શું કામ કરે છે? તો ચેકસમ એની વાત કરીએ કે a checksum is an error detection technique based on the concept of redundancy. શું કહે છે? Checksum is a error detection technique based on concept of redundancy. કે જે ચેકસમ છે એ
એરર ડિટેક્શન ટેકનિક છે, જે કન્સેપ્ટ કોનો છે? રિડન્ડન્સીનો, બરાબર. એને શું કહી શકાય? ચેકસમ. શું કહી શકાય? ચેકસમ. કે ચેકસમ એક એવી ડિટેક્શન ટેકનિક છે કે જેમાં એ કોના કન્સેપ્ટ ઉપર આધારિત છે? તો કે ડેટા રિડન્ડન્સીના. તો ચેકસમ બે પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. એક છે ચેકસમ જનરેટર અને ચેકસમ ચેકર. કયા બે? ચેકસમ જનરેટર અને ચેકસમ ચેકર. બરાબર. આ ચેકસમ જનરેટર અને ચેકસમ ચેકર કઈ રીતે કામ કરે છે તો એની વાત કરીએ. આ ચેકસમ is generated at the sending side. ચેકસમ જનરેટર એ કઈ સાઈડ હોય છે? તો કે સેન્ડિંગ સાઈડ. શું કહ્યું? કે ચેકસમ is generated at the sending side. કઈ સાઈડ હોય? સેન્ડિંગ સાઈડ. Then checksum generated subdivide data into equal segment. Checksum generated subdivides the data into equal segment. કે સેમ સેગમેન્ટ છે એમાં ડિવાઇડેશન્સ થાય છે, સબડિવાઇડ થાય છે. ઇક્વલ સેગમેન્ટમાં બધા સરખા ભાગમાં ડિવાઇડેશન્સ થાય છે. ઓફ n bits, કે નંબર ઓફ બિટ્સ જેટલા બી આપેલા છે એ દરેકે દરેક બિટ્સ એ સેમ સેગમેન્ટમાં ડિવાઈડ થાય છે. કોણ? આ ચેકસમ જનરેટર. બરાબર. એ કઈ સાઈડ હોય છે? તો કે સેન્ડિંગ સાઈડ. દેન આગળ વાત કરીએ. ઓલ ધીસ સેગમેન્ટ આર એડેડ ટુગેધર બાય યુઝિંગ વન કોમ્પ્લિમેન્ટ એરિથમેટિક. વન કોમ્પ્લિમેન્ટ એરિથમેટિક. બરાબર. દરેકે દરેક એલિમેન્ટ્સ કોમ્પ્લિમેન્ટ્સ જે એલિમેન્ટ છે ડેટાના એ કેવી રીતે એડ થાય છે? તો કે વન્સ કોમ્પ્લિમેન્ટરી. બરાબર. તમે બાઇનરી સ્ટડી કર્યું છે તો એના અંદર આવતું પ્લસ વન્સ કોમ્પ્લિમેન્ટ્સ. બરાબર. જેમાં ક્વેરી વધતી હોય અને એને તમે કોમ્પ્લિમેન્ટ્સ તરીકે રિપ્રેઝન્ટ કરો છો. બરાબર. તો શું કહે છે? ઓલ ધીસ સેગમેન્ટ આર એડેડ, દરેકે દરેક સેગમેન્ટ એક કોમ્પ્લિમેન્ટ્સ ઓફ એરિથમેટિક. બરાબર. એરિથમેટિક કોમ્પ્લિમેન્ટ ટુગેધર થાય છે. The sum is complemented and append to the original data known as checksum field. શું કહે છે? કે sum complemented and appended to the original data. તો કે જે એરિથમેટિક કોમ્પ્લિમેન્ટ્સ મળે છે એ શું કહે છે? કે એપેન્ડ મીન્સ જોડાય છે ક્યાં? ઓરિજિનલ ચેકસમ ફિલ્ડ્સમાં. બરાબર. એને શું કહી શકાય? ચેકસમ જનરેટર કહી શકાય. કે જે સમ કોમ્પ્લિમેન્ટ્સ અને એપેન્ડ થાય છે ઓરિજિનલ ડેટામાં, જોઈન થાય છે ઓરિજિનલ ડેટામાં. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ચેકસમ ફિલ્ડ. એવા ફિલ્ડને શું કહી શકાય? ચેકસમ ફિલ્ડ કહી શકાય. એટલે કહ્યું કે ધ સમ ઇઝ કોમ્પ્લિમેન્ટેડ એન્ડ એપેન્ડ ટુ ધ ઓરિજિનલ ડેટા નોન એઝ ચેકસમ ફિલ્ડ. એને શું કહી શકાય? ચેકસમ ફિલ્ડ. Then the extent data is transmitted across the network. શું કરે છે? કે ડેટાનું નેટવર્કમાં ટ્રાન્સમિટ કરે છે, એક્સટેન્ડ કરે છે. એટલે કે the extent data is transmitted across the network. The extent data is transmitted across the network. નેટવર્કના અંદર એ ડેટા એક્સટેન્ડ ડેટા ટ્રાન્સમિટ થાય છે. દેન આ ચેકસમ્સ માટે કઈ રીતે તમે ચેકસમ્સ ચેકર કરી શકો છો? એના ફોલોઈંગ સ્ટેપ આપ્યા છે. એ સ્ટેપની વાત કરીએ કે ધ બ્લોક unit is divided into k section
and each of n bits. નંબર ઓફ બિટ્સને તમે બ્લોકમાં ડિવાઈડ કરો. શું કર્યું કે નંબર ઓફ બિટ્સ ડિવાઈડ ઇન્ટુ k સેક્શન. मतलब नंबर ऑफ बिट्स ने डिवाइड करो. आगे बात करिए. ऑल द के सेक्शंस आर एडेड टुगेदर बाय यूजिंग वंस कॉम्प्लीमेंट गेट सम. के जे के सेक्शंस में तमे एलिमेंट्स एड कर्या छे ए एलिमेंट्स ने वंस कॉम्प्लीमेंट सम गेट करो. सम फाइंड. શું કહ્યું પહેલો કે નંબર ઓફ બિટ્સ ને તમે બ્લોક યુનિટમાં કન્સિડર કરો. એના પછી જે કન્સિડર કર્યા છે એલિમેન્ટમાં એ એલિમેન્ટને વન્સ કોમ્પ્લિમેન્ટમાં સમ ફાઇન્ડ. ધેન ધ સમ ઇઝ કોમ્પ્લિમેન્ટેડ એન્ડ ઇટ્સ બીકમ ચેકસમ ફિલ્ડ. શું કહ્યું? ધ સમ ઇઝ કોમ્પ્લિમેન્ટેડ and it's become the checksum field. જે સમ મળે છે કોમ્પ્લિમેન્ટ જે મળે છે this is known as એ શું મળે છે તો કે ભાઈ ચેકસમ ફિલ્ડ. શું મળે? ચેકસમ ફિલ્ડ કે જે સમ ફાઇન્ડ થાય છે કમ્પ્લીટ થાય છે એને શું કહી શકાય? ચેકસમ ફિલ્ડ કહી શકાય. શું કહી શકાય? ચેકસમ ફિલ્ડ. then the original data and checksum fields are not are sent to across the network. કે જે ઓરિજિનલ ડેટા છે એ અને જે ચેકસમ ફિલ્ડ આપણે જે ફાઇન્ડ કર્યા છે એ શું કરે છે? એક્રોસ ધ નેટવર્ક. એ નેટવર્કમાં શું કરે છે? સેન્ડ કરે છે. સેન્ડ કરે. તો ધીસ ઇઝ ધ સ્ટેપ્સ ઓફ ચેકસમ જનરેટર. બરાબર કે ચેકસમ જનરેટ તમે કઈ રીતે ચેકસમ ફિલ્ડ્સ જનરેટ કઈ રીતે કરી શકો છો. બરાબર. તો એના ફોલોઈંગ સ્ટેપ આપ્યા છે જેની આપણે સ્ટડી કરી. બરાબર. તો આટલા સુધી કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ ચેકસમ જનરેટર કોને કહી શકે. એના પછી વાત કરીએ ચેકસમ ચેકર. શું કે? ચેકસમ ચેકર. આ ચેકસમ ચેકર એ કેવી રીતે કામ કરે છે એની વાત કરી. ચેકસમ જનરેટરની વાત કરી. હવે વાત કરીએ ચેકસમ ચેકરની. આ બીજી કેટેગરી છે કોની? ચેકસમની. બરાબર. ઉપર લખ્યું હતું ને ચેકસમની બે કેટેગરી છે. એક છે ચેકસમ જનરેટર ને બીજી હતી ચેકસમ ચેકર. ચેકસમ જનરેટરની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે બીજી કેટેગરી એટલે કે ચેકસમ ચેકર્સ. તો ચેકસમ ચેકર જ્યારે આપણે એવું સ્ટડી કર્યું કે ભાઈ સેન્ડર સાઈડ જે ડેટાનું વેરીફાઈડ કરતું હતું જનરેટ કરતું હતું એને આપણે ચેકસમ જનરેટર કહેતા હતા. એનું ઓપોઝિટ કે જે રિસીવિંગ સાઈડ ચેકસમનું વેરિફિકેશન કરે છે એને આપણે ચેકસમ ચેકર કહી શકીએ. શું કહી શકીએ? ચેકસમ ચેકર. કે a checksum is verified at the receiving side. કે ચેકસમ ચેકર જે છે એ કઈ સાઈડ વેરીફાઈ થાય છે તો કે ભાઈ રિસીવિંગ સાઈડ. એને આપણે ચેકસમ ચેકર કહેતા હતા. The receiver subdivide an incoming data into equal segment of n bits. કે નંબર ઓફ બિટ્સમાં જે ઇનકમિંગ ડેટા થાય છે જે ડેટા આવે છે એ દરેકે ડેટાને રિસીવર સબ ડિવાઈડ કરે છે મતલબ ભાગ કરે છે ઇક્વલ સેગમેન્ટમાં. બધા સરખા ભાગમાં રિસીવર એને સબ ડિવાઈડ કરે છે.
એવી ટેકનિક્સને ચેકસમ ચેકર કહી શકાય. શું કહી શકાય? ચેકસમ ચેકર. કે નંબર ઓફ બિટ્સ જે છે એ નંબર ઓફ બિટ્સ એ ઇનકમિંગ ડેટા જે ડેટા આવે છે રિસીવર પાસે એ ડેટાને સબ ડિવાઈડ કરે છે ઇક્વલ સેગમેન્ટમાં, ઇક્વલ ભાગમાં, સરખા ભાગમાં. એને આપણે ચેકસમ ચેકર કહી શકીએ. શું કહી શકીએ? ચેકસમ ચેકર કહી શકીએ. એન્ડ all the segment are added together, then this is sum complement. આ દરેકે દરેક એલિમેન્ટ સેગમેન્ટ જે છે એ આપણે જ્યારે સમમાં એડ કરીએ છીએ એને સમ કોમ્પ્લિમેન્ટેડ કહે છે. શું કહે છે? સમ કોમ્પ્લિમેન્ટ. એટલે કે ઓલ ધ સેગમેન્ટ્સ આર એડેડ ટુગેધર. ક્યાં એડ થાય છે? તો કે સમ કોમ્પ્લિમેન્ટમાં. ઇફ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ સમ ઇઝ 0, માની લો કે કોઈ કોમ્પ્લિમેન્ટ સમ 0 મળે છે. શું મળે છે? કોઈ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરતા સમ 0 મળે છે. then data accepted, otherwise data is rejected. કાં તો એ ડેટા એને મળી જશે, કાં તો એ ડેટા શું થઈ જશે? રિજેક્ટ થઈ જશે. then the data is accepted, otherwise data is rejected. ક્યારે? કે જ્યારે એ કોમ્પ્લિમેન્ટ સમ 0 મળે છે ત્યારે એ ડેટા કાં તો એક્સેપ્ટ થઈ જશે, કાં તો શું થઈ જશે? રિજેક્ટ થઈ જશે. દેન આ ચેકસમની માં કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો કે ચેકસમ ચેકર કોને કહી શકાય? તો આપણે વાત કરી કે ચેકસમ ચેકર એને કહી શકાય કે ભાઈ ચેકસમ ચેકર કોને કહી શકાય? કે જે રિસીવિંગ સાઇડ ડેટાનું વેરિફિકેશન કરે છે એને ચેકસમ ચેકર કહેતા હતા. એના પછી એવું કહ્યું કે નંબર ઓફ બિટ્સને સબ ડિવાઈડ કરે છે રિસીવર ઇક્વલ સેગમેન્ટ. એના પછી આપણે એ વાત કરી કે ભાઈ દરેકે દરેક કોમ્પ્લિમેન્ટ્સ સમ 0 મળે છે ત્યારે કાં તો એ ડેટા એક્સેપ્ટ કરે છે યા તો એ ડેટાને શું કરે છે? રિજેક્ટ કરે છે. તો એના સ્ટેપ આપેલા છે. રિસીવર કઈ રીતે ફોલો કરે છે? ધ રિસીવર ફોલો ધ ગિવન સ્ટેપ. કયા સ્ટેપ ફોલો કરે છે ચેકસમ ચેકર્સમાં? તો પહેલા વાત કરી ધ બ્લોક યુનિટ ઇઝ ડિવાઇડ ઇન્ટુ k સેક્શન્સ ઓફ ઇચ n બિટ્સ. નંબર ઓફ બિટ્સ જે આપેલા છે એ ડેટા યુનિટને, એ બ્લોક ઓફ યુનિટને ડિવાઈડ કરે છે. શેમાં? k સેક્શન્સ. k sections means other parts. Then all the k sections are added together by using one's complement algorithm to get the sum. કે વન્સ કોમ્પ્લિમેન્ટ અલ્ગોરિધમની મદદથી આ k સેક્શન્સમાં રહેલા ડેટાનું સમ ફાઇન્ડ કરે છે. બરાબર? ખ્યાલ કે વન્સ કોમ્પ્લિમેન્ટ એ શું કામ કરે છે? તો વન્સ કોમ્પ્લિમેન્ટ અલ્ગોરિધમની મદદથી સમ ફાઇન્ડ કરે છે એલિમેન્ટ. દેન જો સમ કમ્પ્લીટ મળી જાય છે, સમ કમ્પ્લીટલી ફાઇન્ડ થઈ જાય છે ત્યાર પછી ચેક કરે છે. શું ચેક કરે? કે ઇફ રિઝલ્ટ ઓફ ધ સમ ઇઝ 0, કે જો રિઝલ્ટ શું મળ્યું? 0 મળ્યું કે 1 મળ્યું? તો એ ડેટાને કાં તો એક્સેપ્ટ કરશે, અધરવાઇઝ ડિસ્કાર્ડ કરશે, તો કાઢી નાખશે. ધીસ ઇઝ ધ ચેકસમ ચેકર કહી શકાય. શું કહી શકાય? ચેકસમ ચેકર કહી શકાય. બરાબર? તો આટલા આ સુધીમાં ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો. નાઉ હિયર આગળ વાત કરીએ CRC. CRC મીન્સ સાયકલ રિડન્ડન્સી ચેક, જેને શોર્ટમાં
CRC પણ કહી શકાય છે. શું કહી શકાય? CRC, સાયકલ રિડન્ડન્સી ચેક. Cycle redundancy check is redundancy techniques determines the errors. જે errors આવે છે એને નિશ્ચિત કરે છે કોણ? આ cycle redundancy check. This is known as error techniques of data link. આ એક એવી error ટેકનિક્સ છે જે કઈ રીતે એરરનું ડિટેક્શન્સ કરે છે. તો એની વાત કરીએ. ઇન CRC ટેકનિક્સ a string of n zeros is appended to the data unit. કે CRC ટેકનિક્સ છે એ સ્ટ્રિંગને ડેટા યુનિટમાં 0 થી લઈને કઈ રીતે ડેટા યુનિટ્સમાં જોડે છે, એપેન્ડ કરે છે. And this n number is less than the number of bits is predetermined number known as division, which is n plus 1 bits. શું કહે છે કે નંબર ઓફ n નંબર જે છે એ બિટ્સમાં કઈ રીતે પ્રીડિટરમાઇન્ડ થાય છે અને કઈ રીતે નંબર લેસ ધેન નંબર હોય ત્યારે ડિવિઝન થાય છે. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે વિચ ઇઝ n plus 1 bits. નંબર ઓફ સ્ટ્રિંગ્સ and bits can be represented +1. એને એટલે 1, બીજું સ્ટેપ આવે n+2, n+3, દરેકે દરેક કેરેક્ટર્સ રીડ કરે છે. એવી જે એરર ડિટેક્શન ટેકનિક છે એને CRC ડિટેક્શન્સ કહી શકાય, સાયકલ રિડન્ડન્સી ચેક કહી શકાય. એટલે કહ્યું કે CRC ટેકનિક્સ a string of n zeros is appended to the data unit and this number is less than the number of bits is predetermined number known as division, which is n plus 1 bits. n plus 1 bits. એવી જે ટેકનિક્સ છે એને CRC કહી શકાય. શું કહી શકાય? CRC. સેકન્ડ સ્ટેપ શું કરે છે કે ન્યુલી extended divide is divided by divisor using a process known as binary division. કે જે ડેટા એક્સટેન્ડ થાય છે એમાં બાઇનરી ડિવિઝન કરે છે. કેવું ડિવિઝન કરે છે? બાઇનરી ડિવિઝન. જે પ્રોસેસ કરે છે ડેટાની ડિવિઝનની, એ ડિવિઝન પ્રોસેસને એ કેવી કરે છે? તો કે બાઇનરી ડિવિઝનની પ્રોસેસ કરે છે. પણ આ cycle redundancy check. The remainder generated from this division is known as CRC remainder. જે શેષ વધે છે, જે રિમાઇન્ડર જનરેટ થાય છે, રિમાઇન્ડર મતલબ શેષ જેને કહી શકે, જે રિમાઇન્ડર જનરેટ થાય છે ડિવિઝનના આધાર, ડિવિઝન આપણે કરીએ એ ડિવિઝન કરીએ ત્યારે શેષ 0 વધે છે, ભાગાકાર કરીએ ત્યારે શેષ 0 વધે છે. એ 0 શેષને CRC રિમાઇન્ડર કહી શકાય. શું કહી શકાય? CRC રિમાઇન્ડર કહી શકાય. એટલે કે the remainder generated from division is known as CRC remainder. કે જે રિમાઇન્ડર જનરેટ કરે છે ડિવિઝન એને CRC રિમાઇન્ડર કહી શકાય. શું કહી શકાય? CRC રિમાઇન્ડર. The CRC reminder replace the appended 0 at the end of original data. કે જે 0 જનરેટ થાય છે એને ક્યાં જોડવામાં આવે છે? તો કે એન્ડ ઓફ ઓરિજિનલ ડેટા. જે 0 જનરેટ થાય છે
એ 0 ને ઓરિજિનલ ડેટામાં એન્ડ પોઝિશન્સ ઉપર એડ કરવામાં આવે છે, એપેન્ડ કરવામાં આવે છે. This newly generated unit is sent to receiver. હવે જે નવો જનરેટ થયો હશે યુનિટ એને રિસીવર પાસે સેન્ડ કરવામાં આવે છે, મોકલવામાં આવે. શું કહ્યું કે સીઆરસી રિમાઇન્ડર તમે ક્યારે કયા જગ્યાએ રિપ્લેસ કરો છો તો કે ઓરિજિનલ ડેટાની એન્ડ પોઝિશન્સ, અને જે નવો યુનિટ જનરેટ થયો છે એ યુનિટને તમે ક્યાં સેન્ડ કરો છો? રિસીવર પાસે મોકલો. એવી ટેકનિક્સને સીઆરસી ટેકનિક કહી શકે. Then the receiver receives the data followed by CRC reminder. રિસીવર કઈ રીતે રિસીવ કરે છે તો કે સીઆરસી રિમાઇન્ડરની મદદથી એ ડેટાને રિસીવ કરે છે. The receiver will treat with whole unit as a single unit. લાર્જ યુનિટમાંથી એ સિંગલ યુનિટને ટ્રેટ કરે છે, રિસીવ કરે છે, લે છે. And is divided by the sum divisor, it was find the CRC remainder. કે જે ડિવિઝન ડિવાઈડ કરે છે અને સીઆરસી રિમાઇન્ડરનો યુઝ કરે છે, 0 ની મદદથી ડિવિઝન કરીને જે યુઝ કરે છે સીઆરસી ડિવિઝન, એવી ટેકનિક્સને સીઆરસી રિમાઇન્ડર કહી શકાય. શું કહી શકાય? સીઆરસી રિમાઇન્ડર. એટલે કે સાયકલ રિડન્ડન્સી ચેક કહી શકાય. Cycle redundancy check. Result division is 0, which means that has no error. જ્યારે રિઝલ્ટ 0 મળે છે ત્યારે એના અંદર કોઈ એરર્સ હોતી નથી. શું કહ્યું કે રિઝલ્ટ ઓફ ધીસ ડિવિઝન ઇઝ 0. જ્યારે રિઝલ્ટ 0 મળે છે ત્યારે ધીસ મીન્સ ધેટ, આનો અર્થ એ કે એમાં નો એરર્સ, મતલબ કે એરર નથી. ક્યારે એરર નથી? કે જ્યારે રિઝલ્ટ ડિવિઝન કરીએ ત્યારે શું મળે છે? 0. અને 0 મળે છે ત્યારે એમાં એક પણ એરર્સ હોતી નથી. એરર, નો એરર. અને એ ડેટાને શું કરે છે? એક્સેપ્ટ કરે છે, લે છે, મેળવે છે. શું કહ્યું કે જ્યારે રિઝલ્ટ 0 મળે છે ત્યારે એના અંદર એરર્સ હોતી નથી, ત્યારે એ ડેટાને શું કરે છે? એક્સેપ્ટ કરે છે, મેળવે છે. એ તો વાત થઈ ગઈ કે ભાઈ ચલો 0 મળે છે એટલે એમાં એરર્સ નથી અને ડેટા એક્સેપ્ટ કરે છે. પણ માની લો કે જ્યારે 0 ના મળે ત્યારે, તો એમાં મેં સાયકલ રિડન્ડન્સીમાં આપણે વાત કરી હતી ચેકસમ, કે માની લો કે જ્યારે 0 નથી મળતો ત્યારે એ ડેટાને એવું સમજે છે કે એના અંદર કંઈક એરર છે, અને જ્યારે એરર્સ હોય ત્યારે ડેટાને એક્સેપ્ટ કરતું નથી, પણ શું કરે છે? રિજેક્ટ કરે છે, ડિસ્પેચ કરે છે, ડિસ્કાર્ડ કરે છે. શું કહ્યું કે જ્યારે રિઝલ્ટ 0 નથી મળતું એ ટાઈમે એવું સમજે છે કે આમાં કંઈક એરર્સ છે, અને જો એરર્સ હોય તો એ ડેટાનું શું કરે છે? રિજેક્ટ કરે. એવી જે મેથડ છે એને શું કહી શકાય? ચેકસમ સીઆરસી કહી શકાય. શું કહી શકાય? સીઆરસી કહી શકાય. સીઆરસી જનરેટર કઈ રીતે યુઝ કરે છે? કે સીઆરસી જનરેટર મોડ્યુલો ડિવિઝન, સીઆરસી જનરેટર આ મોડ્યુલો જનરેટર એ મોડ્યુલો કઈ રીતે ફાઇન્ડ કરે છે?
તેની વાત કરીએ મોડ્યુલો ડિવિઝન ફર્સ્ટલી 3 0 આર append to end of data as the length R division is for we know the length of strings 0 is append always less than length of division. શું કરે છે કે આપણે વાત કરી હતી કે જે 0 છે એને તમે કઈ જગ્યાએ એડ કરો છો તો કે ઓરિજિનલ ડેટાની લાસ્ટ પોઝિશન શું એટલે સ્ટ્રિંગ લેન્થ શું થઈ જશે વધી જશે બરાબર. નાઉ સ્ટ્રિંગ બીકમ્સ આ સ્ટ્રિંગ આપેલી છે અને એને ડિવાઈડ આ સ્ટ્રિંગ થી કરવાનું છે 111 અને 1 2 3 4 ને 50 111 50 ને તમારે 1001 થી ડિવિઝન્સ કરવાનું છે. આગળ આપેલો છે એક્ઝામ્પલ એની વાત કરશું એના પહેલા એ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ કે ધ રિમાઇન્ડર જનરેટેડ બાઇનરી ડિવિઝન્સ એ કેવું છે ઓપરેશન્સ કરે છે તો આપણે આગળ વાત કરી કે બાઇનરી ઓપરેશન્સ કરે છે અને એ જનરેટ કઈ સીઆરસી રિમાઇન્ડર કરે છે તો કે 111 111 તો એ તો વન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ છે. પછી એ શું કરે રિમાઇન્ડર રિપ્લેસ ધ append string of 0 send of unit would be which is across the net. એ લાસ્ટ પોઝિશન્સ ઉપર એડ કરે છે અને નેટવર્કમાં સેન્ડ કરે છે. તેના માટેની આ ચેકર્સ મેથડ્સ આપેલી છે કે ચેકસમ્સ મેથડ્સ એ કઈ રીતે કામ કરે છે બરાબર. તો આ જોઈ લો તમે એક્ઝામ્પલ આપ્યું છે કે ધ ફંક્શનાલિટી ઓફ ચેકર્સ ઇઝ સિમિલર ટુ સીઆરસી જનરેટર. કેવી સીઆરસી ચેકરની ફંક્શનાલિટી એ સિમિલર છે સીઆરસી ચેકર જનરેટર. When string 1110011 is received at the receiving end, આ રિસીવ કરે છે આ સ્ટ્રિંગ જે છે એને રિસીવર રિસીવ કરે છે and CRC checker perform modulo 2 divisions. 2 division મોડ્યુલોસથી કઈ રીતે ચેક કરે છે તો સ્ટ્રિંગ ઇઝ ડિવાઇડ બાય સેમ ડિવિઝન 1111001. આ 110 થી આ આપેલી સ્ટ્રિંગને ડિવિઝન્સ કરે છે. In case of CRC checker generate the remainder of 0, there is data is accepted. આ 110 ને આ 11 આ લખ્યું ને 1001 થી આ સ્ટ્રિંગ ને ડિવાઈડ કરે છે ત્યારે એને રિમાઇન્ડર શું મળે છે 0 મળે છે અને જ્યારે 0 મળે છે ત્યારે સ્ટ્રિંગ શું કહે છે એમાં કોઈ પણ ડેટા નથી કોઈ પણ એરર્સ નથી અને એરર્સ ના હોય ત્યારે ડેટાને શું કરે છે એક્સેપ્ટ કરે છે બરાબર. એવી ટેકનિક્સને શું કહી શકાય તો સીઆરસી બરાબર. તો કઈ રીતે સીઆરસી અને આ જે ભાગાકાર છે બરાબર એને તમે શું કહ્યું 110 1 into 110 બરાબર. તો 11 01 0 11 101 101 અને 111 ઉપરથી એને શું ઉતાર્યું 0 બરાબર. પછી અગેન ભાગ ચલાવ્યો એટલે 1001 તો શું મળ્યું 111 મળ્યા 41 મળ્યા અગેન ઉપરથી એને 1 રિપ્લેસ કર્યો એ જ રીતે ફરીથી અહીંયા 1 રિપ્લેસ કર્યો એના પછી અહીંયા 1 રિપ્લેસ એટલે ભાગ ચલાવ્યો 110 થઈ ગયું 000 000 અને 110 બરાબર. આ ભાગાકાર આપણે શેમાં ભણ્યા હતા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આ ડિવિઝન્સ જે આપણે મેં ચલાવી બરાબર. એ ડિવિઝન્સ ની મદદથી તમે જ્યારે રિમાઇન્ડર શું મળે છે 0 મળે છે એ રિમાઇન્ડર 0 મળે ત્યારે એ ડેટાને શું કરે છે એક્સેપ્ટ કરે છે. એવી ટેકનિક્સને કેવી ટેકનિક્સ કહી શકાય તો સીઆરસી ચેકર કહી શકાય સાયકલ રિડન્ડન્સી ચેકર્સ કહી શકાય બરાબર. તો આટલા સુધી કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. તો એરર ડિટેક્શન ટેકનિક્સ આ બધી કમ્પ્લીટ થઈ.
નેક્સ્ટ વાત કરીએ ડિઝાઇન ઇસ્યુ ઇન ડેટા લિંક લેયર. બરાબર, ડિઝાઇન ઇસ્યુ ડેટા લિંક લેયર્સમાં કઈ રીતે કામ કરે છે. બરાબર, ડિઝાઇન ઇસ્યુ કઈ રીતે કામ કરે છે. આટલી વાર આપણે વાત કરી એરર ડિટેક્શન્સ. તો ઓએસઆઈ મોડેલ લેયર્સમાં નેટવર્ક લિંક લેયર એ ડિઝાઇન્સ લેયરમાં ડિઝાઇન્સ મેથડ્સમાં કઈ રીતે કામ કરે છે. હવે ડિઝાઇન ઇસ્યુ ક્યારે આવે છે? ડેટા લિંક્સ લેયર. તો ડેટા લિંક લેયર is the second layer after the physical layer. The data link layer is responsible for maintaining data link between two hosts or nodes. કેટલા હોય? બે હોસ્ટ અને નોડ્સ આ બંને ડેટા લિંક સાથે જોડાયેલા મેન્ટેન થતા હોય. બરાબર, શેમાં? ફિઝિકલ લેયર્સ, જેને આપણે ડેટા લિંક્સ લેયર કહેતા હતા. તો આ ડિઝાઇન ઇસ્યુ સબ લેયર્સમાં કઈ કઈ મેથડ દ્વારા અને કેવી રીતે આવે છે? તો ડિઝાઇન ઇસ્યુ ની બે ટેકનિક્સ છે. એક છે લોજિકલ કંટ્રોલ સબ લેયર. કઈ? લોજિકલ લિંક કંટ્રોલ સબ લેયર, જેને શોર્ટમાં LLC પણ કહી શકાય. શું કહી શકાય? LLC. ઘણીવાર પરીક્ષામાં શોર્ટ ફોર્મ એબ્રિવેશન્સ તેને કહી શકાય, પૂછાતા હોય છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ LLC? તો લોજિકલ લિંક કંટ્રોલ સબ લેયર. લોજિકલ લિંક કંટ્રોલ સબ લેયર. અને મેક મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર. શું કહે? મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર, જેને મેક કહી શકાય. શોર્ટમાં શું કહી શકાય? મેક. MAC. તો આ લોજિકલ કંટ્રોલ ડિઝાઇન ઇસ્યુ સબ લેયર્સમાં કેવી રીતે યુઝ થાય છે, કામ કરે? તો વાત પહેલા કરીએ આપણે લોજિકલ લિંક કંટ્રોલ સબ લેયર. Provide the logic from the data link. It's control the synchronization flow controls. કે જે ફ્લો કંટ્રોલ્સ જે છે એ ફ્લો કંટ્રોલ્સ એ લોજિકલ લિંક્સ કેવી રીતે પ્રોવાઈડ કરે છે? ડેટાની લિંક્સ કેવી રીતે લખ્યું કે પ્રોવાઈડ ધ લોજિકલ ડેટા લિંક. કેવી રીતે લોજિકલ લિંક પ્રોવાઈડ? કે જે ડેટાનું જે કંટ્રોલ્સ, ફ્લો કંટ્રોલ્સ, સિંક્રોનાઇઝેશન્સ કંટ્રોલ્સ, એ કંટ્રોલ્સ એના ફંક્શન્સ લેયર્સમાં એ કઈ રીતે એરર્સ ચેકિંગ કરે છે ડિઝાઇન ઇસ્યુ. તો વાત કરીએ કે એરર ચેકિંગ ફંક્શન્સ ઓફ ડેટા લિંક લેયર. બરાબર, કે એરર ચેકિંગ ફંક્શન્સ ડેટા લિંક લેયર્સ એ ડેટા ફ્લોને લોજિકલ લિંક્સ પ્રોવાઈડ કરીને કામ કરે છે. તો એ ફંક્શન્સ કેવા હશે? તો એ
ફંક્શન જે છે ડિઝાઇન ઇસ્યુમાં લોજિકલ લિંક પ્રોવાઈડ જે કરે છે, એક તો છે એરર રિકવરી, બીજું છે પરફોર્મ ફ્લો કંટ્રોલ ઓપરેશન્સ અને યુઝર એડ્રેસિંગ. ત્રણ ફંક્શન છે. કયા છે? એરર રિકવરી, કંટ્રોલ ઓપરેશન્સ પરફોર્મ અને યુઝર એડ્રેસિંગ. આ ફંક્શન્સની મદદથી એ લોજિકલ લિંક પ્રોવાઈડ કરે છે અને એરર ફંક્શન્સને ચેકિંગ કરી અને કંટ્રોલનો ફ્લો સિંક્રોનાઇઝેશન, જેને આપણે લોજિકલ લિંક કંટ્રોલ સબ લેયર કહી શકાય. શું કહી શકાય? લોજિકલ કંટ્રોલ સબ લેયર. એરરનું રિકવર કઈ રીતે કરવું? એરર્સ આવે છે તો એનું સોલ્યુશન શું? એ એરર શાના કારણે આવે છે? સિસ્ટમ. કંટ્રોલ્સ જે છે ફ્લો કંટ્રોલ્સ એ ઓપરેશન્સ કરે છે ત્યારે એનું પરફોર્મન્સ કેવું છે? યુઝર કેવી એડ્રેસિંગ ટેકનિક્સથી આ લિંક મેળવે છે? આ લિંક થ્રુ ડેટા કામ કરે છે, કારણ કે દરેકે દરેક લિંક્સ એડ્રેસિંગ ટેકનિક્સ ઉપર ચાલે નેટવર્ક્સ. તો દરેકે દરેક પ્લેસનું એડ્રેસ કઈ રીતે એને લોજિકલ લિંક પ્રોવાઈડ કરે છે? એવા જે લિંક લેયર્સ જે છે એ લિંક લેયર્સને લોજિકલ કંટ્રોલ સબ લેયર કહી શકાય. શું કહી શકાય? લોજિકલ કંટ્રોલ સબ લેયર. બીજું છે મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર. શું કહ્યું? મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર. તો સેકન્ડ સબ લેયર ડેટા લિંક લેયર એ શું કામ કરે છે? તો ઇટ કંટ્રોલ ફ્લો એન્ડ મલ્ટીપ્લેક્સિંગ ઓફ ટ્રાન્સમિશન્સ મીડિયમ. કે ડેટા ટ્રાન્સમિશન્સ એ ફ્લો જે કંટ્રોલ ફ્લો છે એ કઈ રીતે ડેટાનું ટ્રાન્સમિશન્સ કરે છે? તો યુઝિંગ મલ્ટીપ્લેક્સિંગ. કોણ? આ મીડિયા એક્સેસ કંટ્રોલ. કે કોના મીડિયમથી ડેટાનું ટ્રાન્સમિશન્સ કરે છે? ફ્લો દર્શાવે. તો કે મલ્ટીપ્લેક્સિંગ. આ ટ્રાન્સમિશન એ કેવી રીતે રિસ્પોન્સિબલ ઇન્ટરફેસ નેટવર્ક્સ યુઝ કરે છે? તો કે ટ્રાન્સમિશન ઓફ ડેટા પેકેટ ઇઝ કંટ્રોલ્ડ બાય ધીસ લેયર. This layer is responsible sending the data over the network interface. શું કહે છે? ટ્રાન્સમિશન્સ ઓફ પેકેટ, કે ડેટાનું ટ્રાન્સમિશન્સ પેકેટ જે છે એને કઈ રીતે લેયર્સમાં કંટ્રોલિંગ કરે છે? તો કે જે ડેટા રિસ્પોન્સિબલ જે છે એ સેન્ડિંગ ડેટા એ નેટવર્ક્સમાં કઈ રીતે ઇન્ટરફેસ ક્રિએટ કરે છે? શું કહ્યું? કે જે ડેટા છે, જે સેન્ડિંગ ડેટા છે એ નેટવર્ક્સમાં કઈ રીતે ઇન્ટરફેસ ક્રિએટ કરે છે? ટ્રાન્સમિશન કઈ રીતે ફ્લો દર્શાવે? જેને આપણે મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર કહી શકાય. શોર્ટમાં મેક. એ કેવા ફંક્શન્સને ઇન્ક્લુડ કરાવે છે? તો એની વાત કરીએ. ટુ પરફોર્મ ધ કંટ્રોલ ઓફ એક્સેસ ટુ મીડિયા. શું કહે છે? ટુ પરફોર્મ ધ કંટ્રોલ ઓફ એક્સેસ મીડિયા. ટુ પરફોર્મ ધ કંટ્રોલ ઓફ એક્સેસ મીડિયા. એક્સેસ મીડિયા જે છે એ કંટ્રોલ ઓફ એક્સેસ કઈ રીતે પરફોર્મ કરે છે? બીજું કયું કે લેનમાં ડાયરેક્ટલી
કઈ રીતે એડ્રેસિંગ ટેકનિક્સ યુઝ કરે છે. લોકલ એરિયા નેટવર્ક જે છે એ લોકલ એરિયા નેટવર્ક્સમાં આ એડ્રેસ કઈ રીતે કનેક્ટ થઈને એડ્રેસિંગ સ્ટેશન્સ ક્રિએટ કરે છે, પરફોર્મ કરે છે અને એરરનું ડિટેક્શન્સ કરે છે. થર્ડ જે ફંક્શન છે એ છે ડિટેક્શન્સ એરર. એરરનું કઈ રીતે ડિટેક્શન્સ. તો એક્સેસપીડિયા પરફોર્મ કઈ રીતે કરે છે કંટ્રોલ્સ, યુનિક એડ્રેસિંગ લેનમાં કઈ રીતે પરફોર્મ કરે છે અને એરરનું ડિટેક્શન્સ કઈ રીતે કરે છે. તો ત્રણ વસ્તુ એ મેક સબ લેયર કામ કરે છે. મીડિયા એક્સેસ કંટ્રોલ આ ફંક્શનાલિટીને ફોલો કરે છે. ડિઝાઇન ઇસ્યુ ડેટા લિંક લેયર્સમાં ચાર રીતે આવે છે. એક સર્વિસ પ્રોવાઇડેડ નેટવર્ક, એક છે ફ્રેમ સિંક્રોનાઇઝેશન, એક છે ફ્લો કંટ્રોલ અને એક છે એરર કંટ્રોલ. નેટવર્ક લેયર સર્વિસીસ કઈ રીતે પ્રોવાઈડ કરે છે કે જ્યારે સેન્ડિંગ મશીન એ નેટવર્ક લેયરમાં ડેસ્ટિનેશન મશીન સુધી જે ડેટાનું ટ્રાન્સમિશન કરે છે એ ટાઈમે એ નેટવર્ક લેયર શું કરે છે, એના અંદર ઇન્ટરફેસ ક્રિએટ કરે છે જે એની વાયા લિંક પર ડેટાનું શું કરે છે, ટ્રાન્સફોર્મિંગ કરે છે, જેને સર્વિસ પ્રોવાઇડ ઓફ નેટવર્ક્સ લેયર કહી શકો. કેવા ટાઈપ્સની સર્વિસીસ નેટવર્ક લેયરમાં પ્રોવાઈડ કરે છે કે સોર્સ મશીન ટુ ડેસ્ટિનેશન મશીન્સ એ વાયા લિંક ડેટાનું ટ્રાન્સફોર્મિંગ કરે છે. બરાબર, એને શું કહી શકાય, સર્વિસ પ્રોવાઇડેડ નેટવર્ક લેયર કહી શકાય. શું કહી શકાય, સર્વિસ પ્રોવાઇડેડ નેટવર્ક, જે લિંક પ્રોવાઈડ કરે છે ડેટા ટ્રાન્સફોર્મ કરવા માટે, જેને ડીડીએલ કહી શકાય છે. એ લિંકને શું કહી શકાય, ડીડીએલએલ, ડાયનેમિક લિંક લાઇબ્રેરી. શું કહી શકાય, ડાયનેમિક લિંક લાઇબ્રેરી. સેકન્ડ છે ફ્રેમ સિંક્રોનાઇઝેશન, કે જેમાં સોર્સ મશીન એ શું છે, તો સોર્સ મશીન એ ડેટાને સેન્ડ કરે છે બ્લોકમાં, એ બ્લોકમાં એ ફ્રેમ ડેસ્ટિનેશન મશીન સુધી કઈ રીતે રેકોગ્નાઇઝ કરે છે, કઈ રીતે એની ફ્રેમની ઓળખાણ આપે છે ડેસ્ટિનેશન, કે જે ડેટા સેન્ડિંગ મશીન સોર્સ ટુ ડેસ્ટિનેશન જાય છે ફ્રેમમાં બ્લોકમાં, તો એ ડેસ્ટિનેશન પહોંચે છે ફ્રેમમાં એ વખતે કઈ રીતે ડેટાનું આઈડેન્ટિફાઈડ કરે છે, રેકોગ્નાઇઝ કરે છે, ઓળખાણ આપે છે. એવા જે ઇસ્યુ છે એને ફ્રેમ સિંક્રોનાઇઝેશન કહી શકાય. શું કહી શકાય, ફ્રેમ સિંક્રોનાઇઝેશન. થર્ડ વન છે ફ્લો કંટ્રોલ અને ફોર્થ વન છે એરર. કે જે ડેટા ફ્લો કંટ્રોલ કોને કહી શકાય, તો કે ફ્લો કંટ્રોલ્સ એ શું પ્રિવેન્ટ કરે છે, તો સેન્ડિંગ ડેટા ફ્રેમ એની કેપેસિટી ઉપર, જેની જેટલી કેપેસિટી છે એટલા ડેટાનું ટ્રાન્સફોર્મિંગ કરે છે. ક્યાં આગળ, રિસીવર. કઈ રીતે, તો એની પાથ દ્વારા ફ્રેમમાં. ધીસ ઇઝ ધ ફ્લો ઓફ ફ્લો કંટ્રોલ. એને શું કહી શકાય, ફ્લો કંટ્રોલ. કે જે ડેટા ફ્રેમ છે એ રિસીવર એને એન્ડ સુધી સોર્સ મશીન એ સેન્ડ નથી કરતું, પણ એની જે સેન્ડ કર્યા છે એની કેપેસિટી પ્રમાણે એના ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર એક્સેપ્ટ કરે છે, ડેટાને લે છે, મેળવે છે. અને એરર ડિટેક્ટ કંટ્રોલ્સ કોને કહી શકે, તો માની લો કે કોઈ ડુપ્લિકેશન ફ્રેમ હોય, સોર્સ ટુ ડેસ્ટિનેશન સેમ ટાઈપની ફ્રેમ્સ હોય,
ત્યારે શું કરે છે, એ ડ્યુરિંગ ટ્રાન્સમિશન્સ એરરને ડિટેક્ટ કરે છે ડેસ્ટિનેશન્સ, અને ડેસ્ટિનેશન્સ મશીન એ એરરને શું કરે છે, કરેક્ટ ફાઇન્ડ, કે સેમ ટાઈપ ઓફ ફ્રેમ્સ ડુપ્લિકેશન્સ પ્રિવેન્ટ થાય ત્યારે જ્યારે સોર્સ મશીન એરરને ડિટેક્ટ કરે છે ત્યારે રિસીવર મશીન જે છે ડેસ્ટિનેશન્સ મશીન છે એ એરરનું કરેક્શન્સ કરે છે. એવી જે ઇસ્યુ આવી શકે છે એ છે ડિઝાઇન ઇસ્યુ ઓફ ડેટા લિંક. બરાબર, તો આટલા સુધી રાખીએ, અસાઇનમેન્ટ લખતા રહેજો. બરાબર, 21/9/2020 સુધીમાં તમારે અસાઇનમેન્ટ કોલેજમાં આવીને જમા કરાવવાનું છે. જે ક્વેશ્ચન્સ મેં આપ્યા છે અને હવે હું જે ક્વેશ્ચન્સ આપું, બરાબર, તો આટલા સુધી રાખી. તો ડિઝાઇન ઇસ્યુ ઓફ ડેટા લિંક લેયર્સ અને એરર ટેકનિક્સમાં કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. બરાબર, તો આટલા સુધી રાખીએ. બરાબર, થેન્ક યુ.